ઓમ ગણેશ. જો સુખી થવું હોય, પતિ પત્ની વચ્ચે સારા સંબંધો રાખવા હોય, ક્લેશ કલહથી દૂર રહેવું હોય, તો આપણા જે શયન કક્ષ હોય, આપણો બેડરૂમ હોય, એ બેડરૂમની અંદર સૌથી પહેલા આપણે સૂઈ જઈએ એની એક્ઝેક્ટ સામે, એટલે કે આપણા પગ બાજુ અરીસો કે આઈનો ના હોય એનું ખાસ ધ્યાન રાખવું. બીજા નંબરમાં કે જે મારું માનવું છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ એક પ્રકારે જોઈએ તો આઈનો એટલે બેડરૂમનું પ્રદૂષણ કહેવાય, દૂષણ કહેવાય. એ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. છતાં જો કદાચ મજબૂરીવશ આપણે બેડરૂમમાં આઈનો રાખવો પડે એવું બને તો ઈશાન ખૂણામાં અથવા પૂર્વ દિશામાં જ રાખવો, એટલે આપણું મોઢું ઈશાન ખૂણામાં અથવા આપણું મોઢું પૂર્વ દિશામાં રહે એ રીતે આઈનો રાખવો. અને એમાંય મેં કીધું એમ કે ખાસ કરીને આપણો પગ જ્યાં હોય ત્યાં એક્ઝેક્ટ આપણી સામે આઈનો ના જ રાખવો. આ બહુ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. ઓમ ગણેશ.